નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણિક પછી અલગ અલગ શ્રેણિકની ડેફિનેશન જોઈ હતી કે કેવા કેવા પ્રકારના શ્રેણિક એટલે કે શ્રેણિકોના પ્રકાર જોયા હતા. તેમાં શું સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, હાર શ્રેણિક, શૂન્ય શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, પરિવર્તક શ્રેણિક, સમમિત શ્રેણિક, વિસમિત, એકમ શ્રેણિક, અધિશ્રેણિક, અનુબંધ પરાવર્તક, અનુબંધ સંકર શ્રેણિક, તે અલગ અલગ બધા શ્રેણિક અને તેના પ્રકાર જોયા હતા. હવે આજે અને એક એક્ઝામ્પલ જોયા હતા કે હર્મિટિયન શ્રેણિક કોને કહેવાય અને વિહર્મિટિયન શ્રેણિક કોને કહેવાય. હવે આપણે શ્રેણિકોનો વ્યસ્ત એટલે કે શ્રેણિકોનો વ્યસ્ત કોને કહેવાય તે જોવાનું છે અને તેના એક્ઝામ્પલ શું જોવાનું છે. શ્રેણિકનો વ્યસ્ત કોને કહેવાય. શ્રેણિકના વ્યસ્તને એ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. શ્રેણિકના વ્યસ્તને શું એ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. તો ધારો કે કોઈ શ્રેણિક એટલે કે આપણને શું કોઈ શ્રેણિક આપી દીધેલો હોય, ધારો કે કોઈ શ્રેણિક એ શું આપ્યો હોય એ આઈ જે અને તેનો ઓર્ડર કેટલો હોય એમ ક્રોસ એન પ્રકારનો છે અને બીજો શ્રેણિક આપણને કોઈ બી આપી દીધેલો હોય તે પણ કેટલો એમ ક્રોસ એન પ્રકારનો શ્રેણિક છે. એટલે કે એ અને બી આપણને શ્રેણિક આપી દીધેલા છે તે બંનેના ઓર્ડર કેટલા એમ ક્રોસ એન પ્રકારના છે. જેથી જો હવે એ બી બરાબર બી એ બરાબર 1 થાય એટલે કે 1 એટલે શું એકમ શ્રેણિક થાય. શું કીધું? એ બી બરાબર બી એ બરાબર 1 એટલે કે જો એકમ શ્રેણિક થાય તો બીને શ્રેણિક એનું વ્યસ્ત શ્રેણિક કહે છે અને તેનું સૂત્ર છે એ ઇન્વર્સ બરાબર 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ એ. આ શું શ્રેણિકનું વ્યસ્ત મેળવવા માટેનું સૂત્ર છે કે એ ઇન્વર્સ બરાબર 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે એડજોઇન્ટ એ એને ગુજરાતીમાં શું કહેવાય? સહ અવયજ. હવે આપણે તેની ડેફિનેશન જોઈએ કે સહઅવયજ કોને કહેવાય એટલે કે એડજોઇન્ટ કોને કહેવાય તે આપણે શીખીએ. તો ધારો કે શ્રેણિક આપી દીધેલો હોય એ શેનો એ આઈ જે કેટલા આપ્યો હોય એમ ક્રોસ એન પ્રકારનો હોય અને કોઈ શ્રેણિક બી આપી દીધેલો હોય એ પણ કેટલો હોય બી આઈ જે તેનો પણ ઓર્ડર કેટલો હોય એમ ક્રોસ એન. તો એ આઈ જે બરાબર બી જે આઈ થાય તો શ્રેણિક બી ને શું કીધું કે એ આઈ જે બરાબર બી જે આઈ થાય તો શ્રેણિક બી ને શું કહેવાય? એનો સહઅવયજ કહેવાય છે અને તેને એડજોઇન્ટ એ વડે દર્શાવાય છે. હવે આપણે એડજોઇન્ટ એ કઈ રીતના મળે છે તે આપણે જાણીએ કે કોઈ શ્રેણિક આપી દીધેલો હોય તો તેના સહઅવયજ કઈ રીતે મળે. તો એનું એક એક્ઝામ્પલ કરીએ કે આપણને શ્રેણિક આપી દીધેલો છે 3x3 નો 2 3 -1 2 3 -1 -1 3 2 2 1 2. આનો ઓર્ડર કેટલો? આમાં હાર કેટલી? 1 2 અને 3 એટલે કે 3 હાર ક્રોસ સ્તંભ કેટલા? 1 2 અને 3 એટલે કે 3x3 એટલે કે આની કક્ષા એટલે કે ઓર્ડર કેટલો થયો? 3x3 પ્રકારનો શ્રેણિક આપી દીધેલો છે. તો હવે આપણે શું સહઅવયજ આના મેળવવાના છે. તો સહઅવયજ આપણે મેળવવાના છે. તો આપણા જે શ્રેણિક આપ્યો છે એ શું એ એમાં અહીંયા સહઅવયજ શું હોય? A11 A12 A13 પછી A21 A22 A22
A23 અહીંયા શું આવે A31 A32 અને A33 આ શું હોય તેની એ એટલે કે આઈ જે એટલે કે પહેલી હાર અને પહેલો સ્તંભ અહીંયા શું પહેલી હાર અને બીજો સ્તંભ અહીંયા પહેલી હાર અને ત્રીજો સ્તંભ હવે આપણે શું મેળવવાનું છે એનું એડજોઇન્ટ ધ એ એટલે કે એડજોઇન્ટ ધ એ શું થશે એનું A11 A12 A13 એટલે કે પહેલી હાર હોય એને શેમાં ફેરવી નાખ્યા પહેલે સ્તંભમાં હવે શું અહીંયા આવશે A21 A22 A23 એટલે કે બીજી હાર હતી અને શું બીજા સ્તંભમાં પછી એવી જ રીતે અહીંયા A31 A32 અને A33 એટલે કે આ ત્રીજી હાર હતી અને શું ત્રીજા સ્તંભમાં ફેરવી નાખ્યા એટલે આ શું આપણો મળી જાય એડજોઇન્ટ ધ હવે આપણે શું મેળવવાના A11 A21 A31 A12 A22 A32 A13 A23 અને A33 આપણે મેળવવાના અને આપણે આ શ્રેણીકમાં મૂકી દેવાના તો આપણને શું મળી જશે એનો એડજોઇન્ટ ધ એ તો હવે આપણે મેળવીએ આપણો શ્રેણિક શું આપ્યો છે એ 2 3 -1 પછી શું આપ્યો છે -1 3 2 પછી 2 1 2 આ આપણો શું આપી દીધેલો શ્રેણિક હવે આપણે એના શું સહઅવયવ જ મેળવવાના છે તો શું આ સહઅવયવ પહેલા A11 તો A11 એટલે શું -1 ની 1 + 1 અને અહીંયા શું પહેલી હાર અહીંયા શું છે પહેલી હાર અને પહેલો સ્તંભ તો આ પહેલી હાર અને પહેલા સ્તંભને ઢાંકી દેવાના અને બીજા જે સભ્ય વધે તે લખી નાખવાના તો શું આવશે આ પહેલી હાર અને પહેલા સ્તંભને ઢાંકી દો આ અને આ લાઈન ઢાંકી દો તો શું વધે 3 2 1 2 એટલે કે 3 2 1 2 તો -1 ની 1 + 1 એટલે 2 આની અહીંયા 3 દુ 6 -2 એકા 2 -1 ની 2 એટલે કે 1 અને 6 ઓછા 1 એટલે કે 5 તો A11 ની કે વેલ્યુ કેટલી મળી ગઈ 5 હવે એવી રીતના શેની મેળવવાની A12 એટલે -1 ની 1 + 2 એટલે કે પહેલી હારને ઢાંકી દો અને બીજા સ્તંભને ઢાંકી દો આમ ઢાંકી દો તો શું વધશે -1 2 2 2 શું વધશે -1 2 2 2 તો શું -1 ની 1 + 2 એટલે 3 ઘાત ઓછા 2 -1 એટલે ઓછા 2 અને ઓછા 2 દુ 4 તો -1 ની 3 ઘાત એટલે -1 -2 અને -4 એટલે -6 એટલે કેટલા +6 એટલે કે A12 ની વેલ્યુ કેટલી મળી આપણને 6 હવે શું આપણે મેળવવાનું A13 એટલે કે A13 એટલે શું આવશે -1 ની 1 + 3 ઇન્ટુ શું પહેલી હાર અને ત્રીજા સ્તંભને ઢાંકી દો એટલે આ પહેલી હાર અને આ ત્રીજો સ્તંભ તો કેટલા સભ્ય વધશે -1 3 2 1 શું વધશે -1 3 2 1 એટલે કે -1 ની 3 + 1 એટલે 4 ઓછા 1 અને 1 એટલે -1 અને -3 દુ 6 -1 ની 4 એટલે 1 અને ઓછા 7 એટલે શું આન્સર આવશે -7 શું મળશે A13 હવે આપણે શું મેળવવાનું છે A21 હવે આપણે શું પહેલી હાર પૂરી થઈ ગઈ હવે આપણે બીજી હાર તો બીજી હારમાં શું મેળવવાનું A21 તો A21 એટલે -1 ની 2 + 1 એટલે શું થાય છે બીજી હાર અને પહેલા સ્તંભને ઢાંકી દેવાના તો બીજી હાર અને પહેલા સ્તંભને ઢાંકી દઈએ તો શું વધશે -3 1 1 2 તો શું આવશે -1 ની 2 + 1 એટલે 3 3 દુ 6 ઓછે ઓછે વત્તા 1 એકા 1 તો -1 ની 3 ઘાત એટલે -1 6 + 1 એટલે 7 એટલે આન્સર શું આવશે -7 A21 હવે A21 મેળવ્યા પછી શું મેળવવાનું છે A22 તો A22 એટલે -1 ની 2 + 2 એટલે શું થાય છે બીજી હાર અને બીજા સ્તંભને ઢાંકી દેવાના શું બીજી હાર અને બીજા સ્તંભને ઢાંકી દો તો શું વધશે 2 -1 2 2 તો અહીંયા -1 ની કેટલી થાય છે 2 + 2 એટલે 4 અહીંયા 2 દુ 4 અને પ્લસ અહીંયા 2 એકા 2 -1 ની 4 ઘાત એટલે 1
અને 4 ને 2 6 એટલે આન્સર શું આવશે 6 A22 હવે આપણે શું મેળવવાનું A23 તો A23 એટલે -1 ની 2 + 3 ઇન્ટુ શું બીજી હાર અને ત્રીજા સ્તંભને ઢાંકી દો તો શું વધશે 2 3 2 1 તો શું આવશે -1 ની 2 + 3 એટલે 5 ઘાત 2 એકા 2 -3 દુ 6 એટલે -5 એટલે શું -1 અને 2 - 6 એટલે -4 એટલે 4 શું આવશે A23 શું આપણને મળશે 4 હવે આપણે શું મેળવવાનું છે A31 એટલે કે બીજી હાર પહેલી હાર અને બીજી હારના બધા ઘટકો મળી ગયા હવે આપણે શું મેળવવાનું છે A31 તો A31 એટલે -1 ની 3 + 1 A31 એટલે ત્રીજી હાર અને પહેલા સ્તંભને ઢાંકી દો તો કયા ઘટકો વચ્ચે 3 -1 3 2 તો -1 ની કેટલી ઘાત આવી જશે 4 અહીંયા 3 દુ 6 + 3 એકા 3 એટલે કોઈ પણ ની 4 ઘાત એટલે 1 ની 4 એટલે 6 ને 3 9 તો આન્સર કેટલો આવશે 9 શું આવ્યો A31 બરાબર શું આવી ગયું 9 હવે શું મેળવવાનું છે આપણી પાસે A32 A32 તો A32 શું -1 ની 3 + 2 એટલે કે ત્રીજી હાર અને બીજા સ્તંભને ઢાંકી દો તો શું વચ્ચે 2 -1 -1 2 તો શું આવશે અહીંયા -1 ની 5 ઘાત 2 દુ 4 અને ઓછા 1 એટલે કે -1 4 ઓછા 1 એટલે 5 સોરી 3 એટલે આન્સર શું આવશે -3 A32 હવે શું મેળવવાનું છેલ્લો ઘટક બાકી રહ્યો કયો A33 એટલે -1 ની 3 + 3 ઇન્ટુ હવે શું ત્રીજી હાર અને ત્રીજા સ્તંભને ઢાંકી દો તો 2 3 -1 3 તો -1 ની 3 ને 3 6 ઘાત 3 દુ 6 + 3 એકા 3 એટલે કે 1 ઇન્ટુ 9 એટલે શું આવશે A33 બરાબર 9 હવે આપણે આ બધા જ ઘટકોના શું આપણને મળી ગયા એડજોઇન્ટ ઘટકો આપણને મળી ગયા તો આપણો એડજોઇન્ટ એ શું હતો કે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 એટલે કે આપણને આ બધી જ વેલ્યુ મળી ગઈ A11 A21 A31 A12 A22 A32 A13 A23 A33 એટલે કે એડજોઇન્ટ એ બરાબર શું મળશે આપણને જે બધી વેલ્યુ મળી આપણે શું આ શ્રેણિકમાં મૂકી દઈએ તો આપણો શ્રેણિક શું થાય છે એડજોઇન્ટ એ 4 6 -7 -7 6 4 9 -3 અને 9 આ આપણને શું મળી ગયું એડજોઇન્ટ એ આપણે શું મેળવવાનો છે શ્રેણિકનો વ્યસ્ત એટલે કે A ઇન્વર્સ એટલે કે A ઇન્વર્સ બરાબર શું થાય 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ આ શું શ્રેણિકના વ્યસ્ત મેળવવા માટેનું સૂત્ર આપણને આમાં શું મળી ગયો એડજોઇન્ટ એ મળી ગયો હવે આપણે શું મેળવવો પડશે મોડ A તો આપણો A શું આપેલો છે એટલે કે શ્રેણિક શું આપેલો છે 2 3 -1 -1 3 2 પછી 2 1 2 આ આપણો શું છે શ્રેણિક હવે શ્રેણિકનું શું મેળવવાનો છે મોડ એટલે કે મોડ A તો કોઈ પણનો મોડ એટલે પહેલા શું 2 ઇન્ટુ એટલે કે પહેલી હાર અને પહેલા સ્તંભને ઢાંકી દો શું વચ્ચે 3 2 1 2 પછી શું આવશે વચ્ચે -3 એટલે કે બીજી હાર અને પહેલી હાર અને બીજા સ્તંભને ઢાંકી દો એટલે શું વધે -1 2 2 1 -1 2 2 2 હવે શું આવશે પ્લસ સોરી અહીંયા પ્લસ આવે પણ અહીંયા -1 છે એટલે કે -1 પહેલી હાર અને ત્રીજા સ્તંભને ઢાંકી દો તો -1 3 2 1 હવે 2 ઇન્ટુ અહીંયા 3 દુ 6 -2 એકા 2 -3 એમના -2 -2 દુ 4 -1
-1 અને -6 તો 2 × 6 - 2 એટલે 4 -3 -2 -4 એટલે -6 અને -1 એમના -1 અને -6 એટલે -7 એટલે 4 દુ 8 ઓછે ઓછે વત્તા 6 તેરી 18 અને પ્લસ અહીંયા શું આવશે પ્લસ 7 ને 1 8 સોરી 7 1 અહીંયા 7 તો આનો ત્રણેયનો સરવાળો કેટલો થશે 33 એ નોટ ઇક્વલ ટુ 0 જો અહીંયા મોડ એ કેવા છે છેદમાં જો મોડ એ આપણને 0 મળે તો કોઈ પણના છેદમાં 0 એટલે આન્સર કેવો થઈ જાય ઇનફાઇનાઇટ એટલે કે મોડ એ 0 નથી તો આનો એ ઇન્વર્સ શું થાય એ ઇન્વર્સ 1/mod a ઇન્ટુ એડજોઇન ધ એ તો મોડ એ એટલે 1/33 અને એડજોઇન ધ એ આપણને કેટલો મળ્યો તો 4 6 -7 -7 6 4 9 -3 9 આપણને શું મળી ગયો એ ઇન્વર્સ એટલે કે આપણે એ ઇન્વર્સ મેળવવો હોય એટલે કે આપણે એ ઇન્વર્સ મેળવવો હોય તો પહેલાં શું મેળવી લેવાનો મોડ એ અને પછી એડજોઇન ધ એ પછી આપણું સૂત્ર કયું એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1/mod a ઇન્ટુ એડજોઇન એમાં વેલ્યુ મૂકી દેવાની તો આ હતું તમારું એ ઇન્વર્સ એટલે કે શ્રેણિકોનો વ્યસ્ત અને તેનો એક્ઝામ્પલ તેના પછી તમારે બે પ્રમેય આવે છે હર્મિટિયન શ્રેણિક અને વિહર્મિટિયન શ્રેણિકના ગુણધર્મો કયો તો ગુણધર્મ અને પ્રમેય કયો તો પ્રમેય તો પહેલાં શ્રેણિકોનો આપણે પહેલાં એના શ્રેણિકોના ગુણધર્મો એટલે કે હર્મિટિયન શ્રેણિક અને વિહર્મિટિયન શ્રેણિકના ગુણધર્મો તો એના ત્રણ ગુણધર્મો છે પહેલો ગુણધર્મ કે a + b નો સ્ટાર હોય તો a સ્ટાર પ્લસ b સ્ટાર થાય પછી છે કે a સ્ટાર અને એનો સ્ટાર હોય તો a થઈ જાય અને જો a b સ્ટાર હોય તો b સ્ટાર ઇન્ટુ a સ્ટાર થાય આ શું છે હર્મિટિયન શ્રેણિકના ત્રણ ગુણધર્મો છે હવે તેના ઉપરથી આપણે પ્રમેય ભણવાના આવે છે તો એમાં પહેલો પ્રમેય છે કે જો ચોરસ શ્રેણિક હોય તો પ્રમેય 1 કે જો ચોરસ શ્રેણિક હોય તો ચોરસ શ્રેણિક હોય તો સાબિત કરો કે a + a એ હર્મિટિયન અને a - a સ્ટાર એ વિહર્મિટિયન શ્રેણી છે આપણે આવું સાબિત કરવાનું છે કે જો ચોરસ શ્રેણિક આપેલો હોય તો a + a સ્ટાર એ હર્મિટિયન શ્રેણિક અને a - a સ્ટાર એ વિહર્મિટિયન શ્રેણિક છે હવે સાબિતી આપો કે ધારો કે a બરાબર a + a સ્ટાર છે શું ધારી લીધું કે a બરાબર a + a સ્ટાર છે હવે હર્મિટિયન શ્રેણિકના ગુણધર્મ માટે a સ્ટાર અને તેનો સ્ટાર લઈએ તો શું થવું પડે a થાય અહીંયા બીજો ગુણધર્મ a સ્ટારનો સ્ટાર તો બરાબર શું થાય a થાય તો એવી જ રીતે શું આપણે આનો સ્ટાર લઈ લઈએ કે a + a સ્ટાર અને એનો સ્ટાર તો અહીંયા a + b નો સ્ટાર હતો તો a સ્ટાર + b સ્ટાર થતું હતું તો અહીંયા શું થાય છે a સ્ટાર + a સ્ટાર અને એનો સ્ટાર તો શું a સ્ટાર અને a સ્ટાર અને એનો સ્ટાર તો શું પાછું આવે a તો શું આવ્યું a સ્ટાર + a તો આના ઉપરથી થઈ ગયું કે આપણે a બરાબર a + a સ્ટાર લીધું હતું અને એનો સ્ટાર કર્યો તો એ કેવો થઈ ગયો a સ્ટાર + a એટલે શું કહેવાય તે હર્મિટિયન શ્રેણિક છે હવે શું પ્રૂફ કરવાનું છે કે a - a સ્ટાર એ શું વિહર્મિટિયન શ્રેણિક છે એવું આપણે પ્રૂફ કરવાનું છે તો શું પાછું ધારી લેવાનું એટલે કે ધારો કે a બરાબર શું થાય છે a - a સ્ટાર છે તો
વી હર્મિટિયન શ્રેણિક માટે શું થવું પડે? એ સ્ટાર બરાબર માઇનસ એ. એવું આપણે જોઈ ગયા હતા કે હર્મિટિયન શ્રેણિક કોને કહેવાય? એ બરાબર એ સ્ટાર થાય તો તેને હર્મિટિયન શ્રેણિક કહેવાય, અને એ સ્ટાર બરાબર માઇનસ એ થાય તો તેને શું કહેવાય? વી હર્મિટિયન શ્રેણિક કહેવાય છે. તો એ સ્ટાર એ એટલે આપણે શું ધાર્યું છે અહીંયા? એ માઇનસ એ સ્ટાર અને એનો સ્ટાર. તો અહીંયા શું થાય છે? એ સ્ટાર માઇનસ એ સ્ટાર અને એનો સ્ટાર. તો શું આવી ગયું? એ સ્ટાર માઇનસ એ આવી ગયું. માઇનસ આમાંથી શું માઇનસ કોમન કાઢો એટલે કે એ માઇનસ એ સ્ટાર એટલે શું આવી ગયું? આ માઇનસ એ એટલે કે એનો સ્ટાર લીધો તો માઇનસ એ આવી ગયો એટલે થઈ ગયું કે એ માઇનસ એ સ્ટાર એ શું? વી હર્મિટિયન શ્રેણિક છે. હર્મિટિયન માટે શું પહેલાં લીધું? એ પ્લસ એ અને એનો સ્ટાર. તો હર્મિટિયન માટે શું થવું પડે? એ બરાબર એ સ્ટાર. તે આપણને મળી ગયું એટલે કેવો કહેવાય? હર્મિટિયન શ્રેણિક છે. તેવી જ રીતે અહીંયા શું? વી હર્મિટિયન માટે એ સ્ટાર બરાબર શું થવું પડે? માઇનસ એ. જો માઇનસ એ થઈ જાય તો શું આવી ગયો? આપણો વી હર્મિટિયન શ્રેણિક છે. તો આ હતો આપણો પહેલો પ્રમેય. તેના પછીનો બીજો પ્રમેય છે. બીજો પ્રમેય છે કે જો એ અને બી એક જ કક્ષાના સમમિત શ્રેણિકો હોય તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વી સમમિત શ્રેણી છે. શું કીધું? એ અને બી એક જ કક્ષાના સમમિત શ્રેણિકો હોય તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વી સમમિત છે. સમમિત શ્રેણિકો માટે એ બરાબર એ રેસ ટુ ટી થાય. આપણે કાલ ડેફિનેશનમાં જોયું હતું કે જો એ બરાબર એ રેસ ટુ ટી થાય તો તેને શું કહેવાય? સમમિત શ્રેણિક. અને એ બરાબર માઇનસ એ રેસ ટુ ટી થાય તો તેને શું કહેવાય? વિસમિત શ્રેણી. એ રેસ ટુ ટી એટલે કે એનું ટ્રાન્સફર એટલે કે જે બધી હાર હોય એને શું બધા સ્તંભમાં ફેરવી નાખવાના. તો એ બરાબર એ રેસ ટુ ટી થાય તો તેને શું કહેવાય? સમમિત. અને એ બરાબર માઇનસ એ રેસ ટુ ટી હોય તો તેને શું કહેવાય? વિસમિત શ્રેણી કહેવાય. હવે સમમિત શ્રેણી એ અને બી કેવા છે? સમમિત શ્રેણિક છે. તો સમમિત હોય તો એ બરાબર શું થતું હોય? એ રેસ ટુ ટી. અને બી શું થતું હોય? બી રેસ ટુ ટી. એટલે કે એ બરાબર એ રેસ ટુ ટી અને બી બરાબર બી રેસ ટુ ટી. હવે આપણે શું મેળવવાનું છે કે એ બી માઇનસ બી એ કેવું છે? વિસમિત. તો એ બી માઇનસ બી એનો ટ્રાન્સફર લઈ લઈએ તો આમાં શું લખી શકું? એ બી નો ટી એ બી નો ટ્રાન્સફર માઇનસ બી એનો ટ્રાન્સફર. તો આમાં શું લખી શકાય? એ બી ટ્રાન્સફર એટલે બીનો ટ્રાન્સફર ઇન્ટુ એનો ટ્રાન્સફર માઇનસ એનો ટ્રાન્સફર ઇન્ટુ બીનો ટ્રાન્સફર. પરંતુ એ બરાબર શું છે? એ રેસ ટુ ટી અને બી બરાબર બી રેસ ટુ ટી. તો અહીંયા બી રેસ ટુ ટી છે ત્યાં બી લખી શકું, એ રેસ ટુ ટી છે ત્યાં એ લખી શકું, માઇનસ એ રેસ ટુ ટી છે ત્યાં શું લખી શકું? એ. અને બી રેસ ટુ ટી છે ત્યાં બી. એટલે આ જો એ બી માઇનસ બી એનો ટ્રાન્સફર એટલે શું મળ્યું? માઇનસ એ બી માઇનસ બી એ. એટલે કે કેવું મળ્યું? માઇનસ. તો માઇનસ મળે તેને શું કહેવાય? વિસમિત શ્રેણી છે. એટલે કે જે આ શ્રેણિક આપ્યો છે એ બી માઇનસ બી એ કેવો મળ્યો આપણને? વિસમિત શ્રેણિક મળે છે. હવે તેના ઉપરથી જ તેનો પ્રમેય છે કે જો એ અને બી કેવા હોય? એક એ અને બી હર્મિટિયન શ્રેણિક હોય તો એ બી માઇનસ બી એ વી હર્મિટિયન શ્રેણિક છે. એવું આપણે સાબિત કરવાનું છે કે જો એ અને બી હર્મિટિયન શ્રેણિક હોય તો એ બી માઇનસ બી એ કેવા? વી હર્મિટિયન શ્રેણિક છે. એવું આપણે પ્રૂફ કરવાનું છે. જો એ બરાબર એ સ્ટાર થાય તો તેને શું કહેવાય? હર્મિટિયન. અને એ બરાબર માઇનસ એ સ્ટાર થાય તો તેને શું કહેવાય? વી હર્મિટિયન. તો અહીંયા એ અને બી કેવા આપી દીધેલા છે? હર્મિટિયન શ્રેણિક. તો હર્મિટિયન શ્રેણિક હોય તો શું થતું હશે? એ બરાબર એ સ્ટાર અને બી બરાબર શું થતું હશે? બી સ્ટાર. હવે આપણે શું પ્રૂફ કરવાનું છે? એ બી માઇનસ બી એ. તો એ બી માઇનસ બી એનો આપણે શું લઈ લઈએ? સ્ટાર. તો એ બી માઇનસ બી એનો સ્ટાર છે એટલે આમ લખી શકું એ બી સ્ટાર માઇનસ બી એ
સ્ટાર, તો એ બી સ્ટાર હોય કઈ રીતના છૂટું પડે, બી સ્ટાર ઇન્ટુ એ સ્ટાર માઇનસ અહીંયા શું આવશે, એ સ્ટાર ઇન્ટુ બી સ્ટાર, તો બી સ્ટારની જગ્યાએ શું લખી શકું હું, બી, એ સ્ટારની જગ્યાએ એ, એવી જ રીતે અહીંયા એ સ્ટારની જગ્યાએ એ ને અહીંયા બી, તો માઇનસ એ બી માઇનસ બી એ, શેની બરાબર મળ્યું, એ બી માઇનસ બી એનો સ્ટાર, તો એ બી માઇનસ બી એનો સ્ટાર બરાબર માઇનસ એ બી માઇનસ બી એ, એટલે કેવું આવ્યું, વિહર્મિન્સન શ્રેણિક છે. કેટલા તમારા બે પ્રમેય કે એ અને બી જો એક જ કક્ષાના સમમિત હોય તો એ બી માઇનસ બી એ કેવું થાય છે, વિસમિત, અને તેની જેવો તે બીજો શું એ અને બી વિહર્મિન્સન હોય તો એ બી માઇનસ વી એ કેવો થાય છે, વિહર્મિન્સન શ્રેણિક થાય છે. હવે તેના પછીનો ત્રીજો પ્રમેય છે, તેમાં આપણને ત્રણ ને તેના ઉપરથી આપણે ત્રણ ઓલું પ્રૂફ કરવાનું છે કે જો એ આપી દીધેલો છે એ આઈ જે અને બી આપી દીધેલો છે બી આઈ જે, કેવા છે, ચોરસ શ્રેણી. ચોરસ શ્રેણિક છે તેમાં ત્રણ, આના ઉપરથી આપણે ત્રણ સાબિત કરવાના છે કે જો હોય તો એ અને બી સમમિત હોય તો શું પેલું છે કે એ અને બી સમમિત હોય તો એ પ્લસ બી સમમિત થાય. પછી બીજું છે કે એ અને બી વિસમિત હોય તો એ પ્લસ બી વિસમિત થાય. અને ત્રીજું છે કે એ ઇન્ટુ એ ટ્રાન્સફર અને એ ટ્રાન્સફર ઇન્ટુ એ બંને સમમિત છે. શું આપ્યું છે, એ અને બી કેવા આપી દીધેલા છે, બે ચોરસ શ્રેણિક આપી દીધેલા છે, એ અને બી ચોરસ શ્રેણિક આપી દીધેલા છે. તેના ઉપરથી આપણે ત્રણ પ્રૂફ કરવાનું છે કે એ અને બી સમમિત હોય તો કે પ્રમેય શું છે કે એ અને બી સમમિત હોય તો એ પ્લસ બી શું થાય, સમમિત થાય. એ અને બી વિસમિત હોય તો એ પ્લસ બી વિસમિત થાય. એ ઇન્ટુ એ રેસ ટુ ટી અને એ ટી ઇન્ટુ એ કેવા સમમિત શ્રેણિક થાય. આપણે આ ત્રણ કન્ડિશન સાબિત કરવાની છે. તો આપણે પહેલી કરીએ કે એ અને બી કેવા છે, સમમિત શ્રેણિક છે. તો સમમિત શ્રેણિક હોય તો એ બરાબર એ રેસ ટુ ટી થાય અને બી બરાબર બી રેસ ટુ ટી થાય. હવે આપણે શું મેળવવાનું છે, એ પ્લસ બી સમમિત છે એવું આપણે મેળવવાનું છે. તો શું એ પ્લસ બી નો ટી બરાબર શું લખી શકું, એ રેસ ટુ ટી પ્લસ બી રેસ ટુ ટી. તો એ રેસ ટુ ટીની જગ્યાએ એ અને બી રેસ ટુ ટીની જગ્યાએ બી, એટલે મળી ગયું એ પ્લસ બી બરાબર શું મળ્યું, એ પ્લસ બી નો ટી. એટલે કે જો એ અને બી સમમિત શ્રેણિકો હતા તો એ પ્લસ બી પણ કેવા આપણને સમમિત શ્રેણિકો મળ્યા. હવે આપણે શું બીજું પ્રૂફ કરવાનું છે કે એ અને બી જો વિસમિત શ્રેણિક હોય તો એ પ્લસ બી પણ વિસમિત શ્રેણિક થાય છે. તો એ વિસમિત હોય તો શું થતું હોય, એ બરાબર એ બરાબર માઇનસ એ રેસ ટુ ટી અને બી બરાબર માઇનસ બી રેસ ટુ ટી. હવે એ પ્લસ બી નો ટી બરાબર શું થાય છે, એ રેસ ટુ ટી પ્લસ બી રેસ ટુ ટી. પણ એ રેસ ટુ ટી બરાબર શું લખી શકું, માઇનસ એ ને બી રેસ ટુ ટી બરાબર માઇનસ બી. તો શું આ માઇનસ કોમન એટલે કે એ પ્લસ બી. તો એ પ્લસ બી નો ટી બરાબર શું મળ્યું, માઇનસ એ પ્લસ બી. એટલે કે એ પ્લસ બી કેવા મળ્યા, વિસમિત શ્રેણિક છે. એટલે કે જો એ અને બી વિસમિત શ્રેણિક હોય તો એ પ્લસ બી પણ કેવા થાય છે, વિસમિત શ્રેણિક થાય છે. હવે આપણે ત્રીજી કન્ડિશન શું છે કે એ ઇન્ટુ એ રેસ ટુ ટી અને એ રેસ ટુ ટી ઇન્ટુ એ કેવા છે, સમમિત શ્રેણી છે. તો એ ઇન્ટુ એ રેસ ટુ ટી નો ટી ટ્રાન્સફર મેળવીએ તો શું આવશે, એ રેસ ટુ ટી નો ટ્રાન્સફર ઇન્ટુ એ રેસ ટુ ટી, તો કોઈ પણ નો ટ્રાન્સફર એટલે એ ઇન્ટુ એ રેસ ટુ ટી. હવે એવી જ રીતે એ રેસ ટુ ટી ઇન્ટુ એનો ટ્રાન્સફર મેળવીએ તો એ રેસ ટુ ટી ઇન્ટુ શું આવશે, એ રેસ ટુ ટી નો ટી એટલે કે એ રેસ ટુ ટી ઇન્ટુ એ. એટલે કેવા આવ્યા, બંને સમમિત શ્રેણી છે. એટલે કે જો કોઈ બે ચોરસ શ્રેણિક આપ્યા હોય એ અને
બી કોઈ આપણને ચોરસ શ્રેણિક આપી દીધેલા હોય તો એ અને બી જો સમિત શ્રેણિક હોય તો એ પ્લસ બી પણ કેવા થાય? સમિત શ્રેણિક થાય. અને એ અને બી જો વિસમિત શ્રેણિક હોય તો એ પ્લસ બી પણ વિસમિત શ્રેણિક થાય. અને એ રેસ ટુ ટી અને બીજું છે એ રેસ ટુ ટી ઇન્ટુ એ બંને કેવા થાય? સમિત શ્રેણિક થાય છે. બીજો કયો એક પ્રમેય હતો કે જો એ અને બી હર્મિટિયન શ્રેણિક હોય તો એ બી માઇનસ બી એ શું થાય? વિહર્મિટિયન શ્રેણિક થાય છે. તેવી જ રીતે પેલું હતું એ અને બી જો સમિત શ્રેણિકો હોય તો એ બી માઇનસ બી એ શું થાય? વિસમિત શ્રેણિક થાય છે. તો આ હતા તમારા 4 પ્રમેય. અને આપણે આજે શું શ્રેણિકોનો વ્યસ્ત, તો શ્રેણિકોનો વ્યસ્તમાં શું પહેલાં મેળવવાનું? મોડ એ. એનું સૂત્ર શું? એ ઇન્વર્સ બરાબર 1/mod એ ઇન્ટુ એડજોઇન્ટ ધ એ. તો પહેલાં એ ઇન્વર્સમાં શું મેળવી લેવાનું? મોડ એ. તો મોડ એ પછી શું મેળવવાનું? એડજોઇન્ટ ધ એ. એટલે કે એડજોઇન્ટ ધ એ મેળવવાનો અને મોડ એ મેળવવાનો. તેવો જ છે કે ઇન્વર્સ મેળવવાનો એક્ઝામ્પલ જે તમારે જાતે કરવાનો છે તેની રકમ આપી દીધેલી છે કે એ બરાબર શું આપ્યું છે? 1 2 5 0 -1 5 1 3 1. આનો તમારે એ ઇન્વર્સ મેળવવાનો છે. એટલે કે એ ઇન્વર્સનું સૂત્ર મૂકવાનું કે 1/mod એ ઇન્ટુ એડજોઇન્ટ ધ એ. એમાં પહેલાં શું? એડજોઇન્ટ ધ એ મેળવી લેવાનો અને મોડ એ બંને વેલ્યુ મૂકી દેવાનો. આ એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો છે. બીજા એક્ઝામ્પલ છે હર્મિટિયન, વિહર્મિટિયન અને શ્રેણિકોના વ્યસ્ત. સમિત અને વિસમિત શ્રેણિક માટેના સૂત્ર તે આપણે આવતા લેક્ચરમાં કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.